ભાઈ સાહેબ બારિશ આવી ગઈ ભાઈ રાત્રે જો તો ખરા હા એ ઓચિંતા વરસાદ આવ્યો હે ઓચિંતા વરસાદ આવ્યો જો તો ખરા હે નાવું છે ગાય અમે તો અંદર ભાઈ જમતા હતા તો પૂનમ તો ઓચિંતા દોડીને વી કે મોટા મોટા છાંટા આવ્યા કે આખો દી હું જ કરે છે કોણ જાણું કરતો હોય જો ને જો અહીંયા મસ્ત પથારી પાથરીને કુલર બુલર. તો ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં ભાઈ. બીજા દિવસની સવાર છે ભાઈ. ગઈકાલે રાત્રે ભાઈ 1 વાગે ભાઈ મહુવાથી 1 વાગે આવ્યો હતો એટલે ભાઈ વ્લોગ પૂરો કરતાં ભૂલાઈ ગયો હતો કેમ કે આપણે છે ને ઓલું એક્ટિવા લઈને ગયા હતા ભાવનગર એટલે રિટર્નમાં ભાઈ કાંઈ વ્લોગ શૂટ કરવાનું તાકાત જ નહોતી, હાવ થાકી ગયા હતા. બસમાં બેસીને ગયો તો નહીં. વ્લોગ ન જોયો ને તો જોયો કેમ કે આપણે છે ને એમાં આપણને એવોર્ડ મળ્યો છે ભાઈ બેસ્ટ ક્રિએટરનો. તો આપણે વ્લોગર છીએ, યુટ્યુબ વ્લોગર, તો આપણને સન્માનિત કર્યા હતા ત્યાં આપણને સરસ મજાનો એક એવોર્ડ મળ્યો છે. એ વ્લોગ જોઈ આવજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ મોર્નિંગમાં કામ સ્ટાર્ટ થઈ ગયું છે. ગઈકાલે છે ને ભાઈ મહુવા આપણે એવોર્ડ શોમાં ગયા હતા આપણે ભાઈ. મસ્ત મજાનું ફંક્શન હતું, એવોર્ડ ફંક્શન. મજા આવી ગઈ હતી. વ્લોગ જોઈ આવજો. આની પહેલાંનો વ્લોગ છે એવડો. તમે લોકો વ્લોગ ક્યાંથી જો મહુવાથી જે વ્લોગ જોતા ને એક કમેન્ટ કરી દેજો. તો આપણે નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ. મોર્નિંગમાં આપણે ભાઈ દુકાનના કામથી બહાર જવાનું છે ફટાફટ, કેમ કે જો પેન્ટ પહેરવાનો સમય નથી રહ્યો, ફટાફટ જવું પડશે. વ્લોગમાં બન્યા રહેજો. તમે તો ભાઈ નીકળી ગયો છો ઘરેથી અત્યારે અને ભાઈ તડકો છે છૂટા કાઢે હો ભાઈ. વરસાદ એટલો પડી ગયો ભાઈ અમારા ગામમાં, આજુબાજુ અમારા ગામમાં બધો વરસાદ પડ્યો ભાઈ નેક્સ્ટ લેવલનો. ભાઈ વરસાદ ગરમી જવાનું નામ નથી લેતી ભાઈ. A few moments later. મિત્રો રસના ઘેરમાં લઈ લીધા છે અને ભાઈ દુકાને છે ને ભાઈ ઓ કાકા ઓલા કાકા હમણાં ગાડી ભટકાડી દે. ભાઈ રસના ઘેરમાં લઈ લીધા છે અને દુકાને છે ને 7-8 કલાક ઊભા છે, બધાને 5-5, 6-6 કિલો રસ જોઈએ છે. હવે હું જો ઘા જાઉં છું, જો સ્પીડમાં કલાક પહોંચવું પડશે. ઘરે જવાની એટલી ઉતાવળ હતી ને, તમે જોયું ને કેટલી સ્પીડમાં આવ્યો છે. તો અહીંયા આવ્યો ને તો ફાટક બંધ કર્યો. આ ફટાફટ ત્યાં ગ્રાહક ઉપાસ ને પહોંચાડવાનું. મેં તો ફટાફટ સ્પીડમાં પહોંચી જાવ ત્યાં ફાટક બંધ નહીં. શું કરવું ભાઈ? 2 hours later. મિત્રો બપોરના 1:45 વાગી ગયા છે ને કાળા ગજબ તડકામાં છે ને આ બધું આપણી દુકાને મૂકવા જવાનું છે ખાલી. બીજી વસ્તુ લઈને પાછા આવું બરોબર. અત્યારે ફટાફટ જાઓ. અને ભાઈ લાઇટ નહોતી સવારની ભાઈ, ગાડી ચાર્જિંગ નથી થઈ અત્યારે. જો આ ગાડી અને ચાર્જિંગ આખો દિવસ મૂકવી પડશે. 40%, 38 પણ 38 થઈ ગઈ. અને મિત્રો 1:45 થઈ ગયા છે ભાઈ ને આ કેરબા કેવી રીતે જાય ને જોવાનું. ચાલો બતાવું તમને. તો મિત્રો આ રીતે કંઈક જો આપણે કેરબા લઈ લીધા છે અને આજે ભાઈ શ્રીખંડ મઠ્ઠાની ફૂલ કરાગી છે ભાઈ. લઈ દો ચશ્મા. આ ચશ્મા આપણા ફેવરેટ થઈ ગયા. આમાં માટી જ નથી કાઢી. બધું થાય પણ શું કરવું તો પડે ને એમ કે હાલે. ના હાલો મિત્રો, કેવા લાગે છે કમેન્ટ કરજો. કાળા લીધા તો ખરા. હા હવે બીજો ખર્ચો કરાવવાનો કે બીજા લ્યો એમ કે કાળા આવા. હાલો મિત્રો ફટાફટ દઈ આવું ને બીજી વસ્તુ લેતા આવું. મિત્રો તડકો એવો આમ શરીર ઉપર ચોંટે છે ને ભાઈ, આપણે એટલું ગરમ લાગે છે. હમણાં આપણને એમ થાય તાજી જઈશું આપણે. તો આખા રોડ ઉપર અત્યારે બજારમાં કોઈ ન હોય ને એમ હું એકલો જઈ રહ્યો. જ્યારે આવું ને મિત્રો ત્યારે આ ફાટક બંધ જ હોય. કાયમિક માટે બંધ કરી દો ને ભાઈ. અને અહીંયા 20 મિનિટ ઊભું રહેવું પડે છે. મિત્રો બધું કામ પતાવી દીધું આપણે. ભાવશીવરનું બધું કામ પતી ગયું અને પાછો ઘરે જાઉં હવે ભાઈ. તડકામાં બહાર નીકળીને ભૂલ કરી. 2 hours later. મિત્રો બપોરના છે ને 3 વાગી ગયા અત્યારે અને હવે મોરિયનને છે ને ટ્યુશનમાં મૂકવા જવાનો. મેં મોરિયનને કીધું મોરિયન તું બાઇક લઈને વયો જઈશ એમ મોરું વયો ચાલે. તું તને આવડે જ છે ને એક્ટિવા, તને ઓલું નથી આવડતી આપણી ગાડી. મિત્રો મોરિયન ખોટું બોલે છે, એને છે ને એથર ગાડી આવડે છે, લઈને નથી જતો ટ્યુશનમાં. તું વયો જઈશ ને ભાઈ. બપોરના રાઈટ 3 વાગી ગયા છે અને મોરિયનભાઈ છે ને ખેલ શરૂ કર્યા છે.
આવો મોરિયનભાઈ, જો ભાગ્યો. મોરિયનને ટ્યુશનમાં મૂકવા જવાનું છે. બેક ટુ ફેમિલી વ્લોગ. ભાઈ હવે ફરી વાર આપણે બધા ફેમિલી વ્લોગ શરૂ કરી દઈએ ભાઈ. જો મિત્રો ગાડી અહીંયા ચાર્જિંગમાં મૂકી દીધી હતી, જસ્ટ 28% જ થઈ હજી. જો તો ભાઈ આ રીતે કંઈક છે ને ભાઈ, તડકો બહુ પડે છે ને તો બધું પહેરવું પડે છે. અને ભાઈ હવે બેક ટુ પેવેલિયન ભાઈ, આપણે આપણા કામથી હવે શરૂઆત કરી દઈએ ભાઈ. કાલે એવોર્ડ શોમાં ગયા હતા, એ વ્લોગ ન જોયો ને તો જોઈ આવજો. હવે આપણે આ ચાર્જિંગ અહીંયા મૂકી દઈએ ભાઈ, ચાપ બંધ કરી દઈએ. મિત્રો જે લોકોએ હજી એવોર્ડ શો ન જોયો હોય ને આપણો ભાઈ, આપણને ભાઈ ક્રિએટર, બેસ્ટ ક્રિએટરનો એવોર્ડ મળ્યો છે આપણને. બેસ્ટ ક્રિએટર ફેમિલી વ્લોગમાં ભાઈ, બ્લોગર તરીકે આપણને એવોર્ડ મળ્યો છે ભાઈ. જો તમને ગમ્યું હોય ને ભાઈ, તમારા સાથ સહકારને સપોર્ટથી મળ્યું છે ભાઈ. થેન્ક યુ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે આ જઈએ. मोरियन भाई आ गया है. हेलो मोरियन, हाय. आज क्यों ट्यूशन पे नहीं जाना था बोलो तो? मित्रों मोरियन ने ट्यूशन में शू काम नहोતું જવું પૂછો તો એને કોઈ કમેન્ટ કરીને પૂછો તો. મિત્રો એને છે ને ભાઈ હેન્ડ રાઇટિંગ સારા નહોતા કાઢ્યા, તો છેલ્લે જવાનું થયું ને ત્યારે એને યાદ આવ્યું, મમ્મી હેન્ડ રાઇટિંગ સારા નથી, મિસ મારશે. તો ચાલો મિત્રો, હવે મારે એના મેમને કહેવા જવું પડશે, અને ધબધબાટી બોલાવો એમ કહેવું. બાય બાય મોરિયન, બાય બાય. Many hours later. મોરિયનને હવે છે ને ટ્યુશનમાં લેવા જવાનો સમય થઈ ગયો, અને હવે લેવા જવાની જવાબદારી પૂનમની છે. જાય છે હમણાં પૂનમ એને લેવા માટે. કેમ હું મૂકવા ગયો તો ભર બપોર તડકાનો ભાઈ. અત્યારે 5 વાગી ગયા છે અને એને છે ને 1.5 કલાક જ ત્યાં ટ્યુશનમાં રહેવાનું કીધું છે. 3 વાગ્યાનો ગયો છે. 5 વાગ્યાથી ચા બનાવે છે. આપણે ચા પીને મોરિયનને લેવા જઈએ. અને આજે ભાઈ છે ને ભાઈ, કેરીના રસની ફૂલ ટ્રાફિક છે દુકાને, તો એ પણ હું તમને બતાવીશ. અને શું આવ્યું જુઓ મિત્રો, ये देखो ये क्या आया, देखो कौन पहचानता है इसे कह दो ये क्या है. તો જો મિત્રો આ શું આવ્યું છે તમે કમેન્ટ કરો. આમ તો તમને ખ્યાલ આવી ગયો હશે, કાર્ડ છે એ તો ખબર છે, પણ આ છે ને ગોલ્ડ કાર્ડ છે મિત્રો. આ બહુ ઓછા લોકોને આ કાર્ડ મળે. મેં એપ્લાય કર્યું હતું એટલે આપણને મળી ગયું આપણા સ્ટેટસ ઉપર. જો મિત્રો 4:57 થઈ ગઈ, અને હજી છે ને 5 વાગ્યા ને તો હજી અમે ચા પીવા બેઠા છીએ. અને તડકો પડવા માંડ્યો પાછો. ચોમાસાનો એક વરસાદ પડ્યો સારામાં સારો, ભાઈ પાછી ગરમી પડવા માંડી ભાઈ, ભૂકા કાઢે છે. ફટાફટ ચા પી લઈએ ને પેલા મોરિયનને લઈ આવું. આપણે છે ને મહુવા ગયા હતા, આપણે એવોર્ડ શોનું ફંક્શનમાં આપણને ત્યાંથી એવોર્ડ મળ્યો, બેસ્ટ ક્રિએટરનો એવોર્ડ મળ્યો. હું તમને બતાવું ક્યાં છે એવોર્ડ. તો ભાઈ એની માટે કમેન્ટ કરી દેજો. તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટથી આપણને જો મારા હસ્તે થેન્ક યુ સો મચ, આપણને આ એવોર્ડ મળી ગયો છે ભાઈ. અને ભાઈ આ એવોર્ડ એટલે મળ્યો કે આપણે છે ને વ્લોગરનો એવોર્ડ મળ્યો છે, કે આપણે બેસ્ટ વ્લોગર ભાઈ. ફેમિલી વ્લોગ ચેનલ છે ને, એટલે ભાઈ ક્રિએટર ને વિડીયો ક્રિએટર ને ઇન્સ્ટા ક્રિએટર ને બધા એવોર્ડ હતા, પણ આપણને વ્લોગરનો જો એમાં હા વ્લોગર કેટેગરી હોય ને એમાં આપણને મળ્યો છે બેસ્ટ વ્લોગર કેટેગરી ફેમિલી વ્લોગ. હું તમને બતાવી દઉં, જો ધીસ ઇઝ માય એવોર્ડ. કોંગ્રેચ્યુલેશન કહી દેજો ભાઈ કમેન્ટમાં. તમે લોકો ક્યાંથી વ્લોગ ને શોર્ટ વિડીયો જો એ પણ કમેન્ટ કરજો ભાઈ. ભાઈ આ કંઈક આપણી એક નાની એવી સફળતા છે, તમારા લોકોનો સાથ સહકાર અને પ્રેમ છે, કે આજ આપણને એવોર્ડ મળ્યો છે ભાઈ. બહુ મજા આવી હતી. એવોર્ડનો વ્લોગ જોઈ આવજો, આપણે ઓલરેડી આપણે ચેનલ ઉપર મૂકી દીધો છે. ઓકે ગાઈઝ, મસ્ત મજાની ચા પી લીધી ભાઈ, 1 નંબર ચા હતી મિત્રો. ઓલી જે ખાંડ આપણે રેગ્યુલર ખાંડ આવે ને એ તમે નાખીને પીવો ને તો ન મજા આવે, પણ ઓલા સાકરના ટુકડા આવે ને, ખબર મોટા મોટા ગાંગડા સાકરના, એની ચા બનાવો ને તો ભાઈ નેક્સ્ટ લેવલની ચા બને. એટલે મેં પૂનમને કીધું, મેં કીધું તું છે ને હવે ઝીણી ચીની આવે ને એની ચા ન બનાવતી, મજા નથી આવતી એની. અને આજે છે ને ગાંગડાવાળા ખાંડના ગાંગડાની આ ચા બનાવીને ભાઈ 1 નંબર બની. કોણે કોને એવી ચા પીધી છે કમેન્ટ કરો ભાઈ. તમે લોકો કમેન્ટ નથી કરતા ચેનલમાં, કમેન્ટ કરો, મને ખ્યાલ આવે કેટલા લોકો વ્લોગ જોઈને મજા કરે. જો મિત્રો આવી ગયો છું, મોરિયનને લેવા જવો છે. આખો દી હું જ કરે છે, કોણ જાણે રાતે હું કરતો હોય. જોવો ને, જો અહીંયા મસ્ત પથારી પાથરીને કુલર બુલર ચાલુ કરીને હું તો જો અહીંયા કુલર મૂક્યું છે. 10-12 હજારનું કુલર લાવ્યા છે એની આટું. જો
મિત્રો મેં તમને કીધું હતું ને હું વ્લોગ સ્ટાર્ટ કરું એટલે મને ગાય માતા દર્શન આપે જ. અને એક નહીં મિત્રો, બધા વ્લોગમાં તમે જોજો કે છે ને ગાય માતા દર્શન આપે. જો કેટલા છે ગાય માતા, જોવા ચેક કરો. બધા વ્લોગની અંદર મેં બતાવ્યું છે કે આટલી બધી સંખ્યામાં છે ને ગાય માતા આપણને મળે. મોરિયન ઇઝ હિયર. મોરિયન મિત્રો 7:15 વાગી ગયા છે અને દુકાનમાં ફૂલ ટ્રાફિક છે. બતાવું તમને. A few moments later. મિત્રો રાતના છે ને ભાઈ 9 વાગી ગયા છે. અને અમે બધા ફેમિલી સાથે જમવા બેઠી ગયા છે. તો આ જમવામાં છે ને ભાઈ પુલાવ ભાત બનાવ્યા છે, મોરિયનના ફેવરેટ. તો જુઓ, છાશ, પુલાવ ભાત ને કળથી. અને ભાઈ આજે બપોરે ઓલી ગરમી લાગી ગઈ હતી ને તો જમવાનું કાંઈ ભાવતું નહોતું. અત્યારે રાત્રે પુલાવ ભાત કરી નાખ્યા. ઓ ભાઈ સાહેબ, બારિશ આવી ગઈ ભાઈ રાત્રે. જો તો ખરા, હા એ ઓચિંતા વરસાદ આવ્યો. ઓચિંતા વરસાદ આવ્યો. જો તો ખરા, નાવું છે ગાય, વરસાદ આવ્યો. જો તો ખરા, હા લે ના બંધ ન થાય છે, ચાલુ જ છે. ઓચિંતા વરસાદ આવ્યો મિત્રો. અમે તો અંદર ભાઈ જમતા હતા તો પૂનમ તો ઓચિંતા દોડીને વી ગયો. મોટા છાંટા આવ્યા કે ભાઈ હમણાં તો બફારો થતો હતો, એની બદલે જો અત્યારે વરસાદ આવ્યો. આ જો બધું ભીનું થઈ ગયું. જો આપણી ગાડીને ચાર્જિંગમાં અંદર લઈ લે છે, કેમ કે ત્યાં પતરામાંથી જો પાણી પડે છે. મેં કીધું ગાડી અંદર લઈ લે. અને ભાઈ કોને ભાઈ વરસાદ આવી ગયો છે કમેન્ટ કરજો ભાઈ. અમારે જો ઓચિંતા અમને તો ખબર નહોતી વરસાદ આવે છે. ઝરમર ભાઈ મસ્ત વરસાદ આવ્યો ભાઈ. ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી છે. જો ઝરમર જો અહીંયા જો બધે પલળી ગયું. જો નીચે બધું પલળી ગયું. તારે વરસાદમાં નાવા જવું છે? હા હવે કાંઈ બંધ નથી થયું. જા તું નાઈ આવ, જા ના. કૂતરાને છે ને ગાંઠિયા નાખ્યા. જો બિચારા ખાય ભૂખ્યા થયા છે. તેને આપણી દુકાનના ગાંઠિયા ભાવે ને તો એક ઓલાને ખવડાવવાનું છે. હમણાં આ ખાઈ લે ને પછી એને ખવડાવીએ. તો રાતના છે ને ભાઈ 9:45 થઈ ગયા છે ભાઈ. દુકાન વધાવી લીધી છે ને ભાઈ. આજે છે ને ભાઈ દુકાને ફૂલ ટ્રાફિક હતું ભાઈ. નેક્સ્ટ લેવલનું ટ્રાફિક હતું. કાંઈ વાંધો નહીં ભાઈ, આવું રોજ ટ્રાફિક હોય તો ભાઈ શું જોઈએ ને. મિત્રો આ બ્લોગ પૂરો કરવાનો છે. અત્યારે બહુ લાંબો બ્લોગ થઈ ગયો છે. તો આજનો બ્લોગ બહુ મજા આવી ભાઈ શૂટ કરવાની. ભાઈ દુકાન વધાવી ભાઈ 9:30 થઈ ગયા છે ને હવે આપણે છે ને બ્લોગ પૂરો કરી દઈએ. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. અને ત્યાં સુધી મને રજા આપો, બાય કહી દો. એ પેલા રિક્વેસ્ટ છે કે તમે છે ને ભાઈ મહુવા એવોર્ડ શોમાં આપણે જે બ્લોગ શૂટ કર્યો છે ને એ જોઈ આવજો. આપણને ભાઈ એક બેસ્ટ બ્લોગર, ફેમિલી બ્લોગરનો આપણને એવોર્ડ મળ્યો છે ભાઈ. એ બધાનો ખૂબ આભાર ભાઈ MD પ્રોડક્શન દ્વારા. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ એક કમેન્ટમાં જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.